સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. વચનામૃત શું? વચનામૃત 12 પેજ 15. પેજ 15 ઉપર વચનામૃત 12 નથી, એટલે ક્યાંક ભૂલ થાય છે ના. એમાં કેમ જો એમાં હશે, આમાં હશે કદાચ, કદાચ છે બોધામૃત છે, ભલે જૂનું છે ચાલશે ને. એમાં તમે આ બોલો તમારો પ્રશ્ન. વચનામૃત 12 નો શું છે પ્રશ્ન? હા, સજ્જનતા વિશે ને. હા, એક મિનિટ. હવે અહીંયા છે ને પરમ કૃપાદેવે સજ્જનતા વિશે લખ્યું છે કે કાનની બુટી વિંધાવી ને તો વિંધાવાય, આંખ વિંધાવાય, એમ સજ્જનતા આવે જન્મથી હોય તો હોય, પૂર્વના સંસ્કાર, નહીં તો ન હોય એમ. પછી પાછું લખ્યું છે કે પુરુષાર્થ કરે સત્સંગના યોગે બદલે પણ ખરા. તમે જે વિવેચનમાં કહ્યું છે ને એટલે આખું બહુ નાનું જ છે, એટલે એ જ આખું વાંચું છું. બ્રહ્મચર્ય જે કર્યું છે વિવેચન. સજ્જનતા એ મોટો ગુણ છે. સજ્જનને સાચી પ્રીત હોય છે. ઠગવા માટે પ્રીતિ કરે તે સજ્જન નથી. સજ્જનતા આવી તે સત્પુરુષ થયો. સજ્જનતા એ મોક્ષનો રાજમાર્ગ છે. સજ્જનતા આવે તો ધર્મ પ્રાપ્તિ થાય. સજ્જન સજ્જન જ રહે છે, બીજા બદલાય પણ એ ન બદલાય. સજ્જનતા દિવ્યતા પ્રગટાવે છે. સજ્જનતાથી ધર્મની શરૂઆત થાય છે. હવે તમે જે કહીશું એ સજ્જનતા એ સત્પુરુષતા છે. સજ્જનતાનું મહાત્મ્ય બહુ છે. સજ્જનતા બહુ સરસ છે. વિદ્યા તો વધી શકે, પણ સજ્જનતા તો જન્મથી હોય તેને હોય, પૂર્વના સંસ્કારથી. હવે તમે જે વાક્ય કહો છો ને એ હવે આવે છે, અસત્પુરુષ હતો તે મટી સત્પુરુષ થયો. સજ્જનતા આવે ત્યારે સત્પુરુષ થાય. હમણાં આગળ આવ્યું ને, એટલે અસત્પુરુષ હતો એ મટીને સત્પુરુષ થયો. એમ સજ્જનતા આવી એથી આગળ શું વધે? એટલે સજ્જનતા સત્પુરુષ થઈ ગયો એટલે ભગવાન જ થઈ ગયો ને. સર્વગુણાન સમ્યકત્વ. એ અપેક્ષાએ સજ્જનતા વધતી નથી. એટલે અહીંયા બ્રહ્મચર્ય એમ જ કરે કે સત્પુરુષ તો થઈ ગયો એટલે ભગવાન જ થઈ ગયો. હવે શું? પૂર્ણતા અને હાંસલ થઈ ગઈ ને. કૃપાદેવે સમ્યક દર્શનને કહ્યું છે કે હે સમ્યક દર્શન, ક્યાં તારું ગુપ્તપણું રહેવું થયું હતું અત્યાર સુધી? સર્વગુણાન સમ્યકત્વ એટલે કે આ થઈ ગયો. એ અપેક્ષા સદનતા અસત્પુરુષ હતો તે મટી સત્પુરુષ થયો. એમ સજ્જનતા આવી એથી આગળ શું વધે હવે? એટલે બધું થઈ ગયું, કરવાનું તો બધું કરી ગયું. જે એને જોતું હતું એ મળી ગયું બધું અધ્યાત્મમાં. એટલે અહીંયા એમ અર્થ કર્યો કે સજ્જનતા આવી એટલે સત્પુરુષ જ થઈ ગયો. એટલે સમ્યક દર્શન થઈ ગયું ને. સમ્યક દર્શન થઈ ગયું એટલે અધ્યાત્મનું બધું જ સમકી દે એટલે ભગવાન જ. કે પછી રોજ બોલીએ જ છીએ આપણે, સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે. એટલે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ અંતર રાખે ને એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. 223મો પત્ર. એટલે સમકીતે જ ભગવાન. આપણે નવકાર મંત્રમાં કેમ કે પંચ પરમેષ્ટિ, તો સાધુ એ પરમિષ્ઠ પંચ પરમેષ્ટિમાં આવી ગયા ને. ઉપાધ્યાય આવી ગયા, આચાર્ય આવી ગયા. કોણ? આત્મજ્ઞાની હોય તો. એટલે આત્મજ્ઞાની સાધુ કે આત્મજ્ઞાની ઉપાધ્યાય કે આત્મજ્ઞાની આચાર્ય ભગવાન જ છે. ભગવાનની ગેરહાજરીમાં, મહાવીર સ્વામીની ગેરહાજરીમાં કોઈ આત્મજ્ઞાની આચાર્ય ઉપાધ્યાય કે સાધુ હોય તો એ ચાલે મોક્ષ માટે. એ પરમ ઈષ્ટ છે. એટલે કૃપાદેવે ભેદી મંત્ર આપ્યો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે પરમ ગુરુ છે એ અરિયન ભગવાને હોય. સિમંદર સ્વામી સહજાત્મ પરમ ગુરુ જ છે ને, અત્યારે દેશના આપે છે. તો અનંતુ સિદ્ધ, અનંત ચોવીસી, લોગસ, એ બધા સહજ આત્મ સ્વરૂપ જ છે ને. અહીંયા ગુરુ જ હતા એટલે સહજ પરમ ગુરુ. અને આચાર્ય ઉપાધ્યાયને સાધુ હજી મોક્ષ માર્ગમાં મુસાફરી કરે છે પણ પૂર્ણતા નથી પામ્યા. હજી ઉદયને પ્રયોગે આયુષ્ય છે. ઘાતી કર્મ વયા ગયા, અઘાતીય બાકી છે. એ અરિયંત. અને પછી સમ્યક દર્શન થઈ ગયું. એ આચાર્ય ઉપાધ્યાયને સાધુ, એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. એટલે પંચ પરમેષ્ટિ એટલે સજાત્મ પરમ ગુરુ અને પંચ પરમેષ્ટિ બે એક જ છે. નવકાર મંત્ર અને સજાત્મ પરમ ગુરુમાં ભેદ નથી કાંઈ. ગુણવાચક છે આ, સંજ્ઞાવાચક નહીં. પણ ત્યાં થોડુંક નવકાર મંત્ર એમ થાય ને કે સાધુ આચાર્ય ઉપાધ્યાય પ્લસ એ ભાષા જોઈએ એટલે ખબર પડી જાય કે જૈનનો મંત્ર છે.
તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કઈ જાતિનો મંત્ર છે? જાતિ વેશનો ભેદ નથી અહીંયા. કયા સંપ્રદાયનો મંત્ર છે? હું કોઈ ગચ્છમાં નથી. તો તમે એમ બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ખબર પડી જાય આ શ્રી કૃષ્ણને માને છે. રામ નામનો જપ કરો ખબર પડી જાય રામને માનનારો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વાળો પંજાબી હોય, જેને આત્મજ્ઞાન હાંસલ થયું છે એનો ઉપાસક હોય, જઈને હોય. એટલે કૃપાળુએ જાતિ વેશ સંપ્રદાયના મત વગરનો મંત્ર આપ્યો છે, એનો એ જ. એટલે આખું પંચ પરમેષ્ટિ એ જ છે, લોગસ એ જ છે, નમોથુણું એ જ છે. ફાયદો એટલો કે આજ્ઞાથી મળેલી વસ્તુ છે, ઓગે ઓગે નહીં. બીજો ફાયદો એટલો કે આમાં કોઈ ગચ્છ મતનો ભેદ નથી, જાતિ વેશનો ભેદ નથી. એટલે એ થઈ ગયું, સત્પુરુષ થઈ ગયો. એ હવે આગળ વધે શું? સજ્જનતાનું બહુ સરસ છે. હવે સજ્જનતા આવી એથી આગળ શું વધે? પૂર્ણતા પામી ગયો ને. અને આમ પાછું ક્ષાયિક સંકિત છે ને, એની આગળ કંઈ છે જ નહીં. બધા સિદ્ધ ભગવાનને ક્ષાયિક સંકિત જ હોય. તો કોપાદો લખ્યું ને, આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે, મહાવત ત્રીજ ગુરુવાર સંવત 1947. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ, બેફાટ આત્મા અનુભવાઈ ગયો, જે સૌભાગ્યને છેલ્લા 8 દિવસમાં અનુભવવાનો. એની આગળ સંકિત છે જ નહીં કાંઈ. ક્ષાયિક સિદ્ધ ભગવાન ક્ષાયિક સંકિત જ હોય. એટલે બ્રહ્મચારીજી લખે છે સ્વદોત દર્શનમાં કે મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. એટલે કુનકુન આચાર્ય મહારાજે 85 કાયના મંગળાચરણમાં એમ લખ્યું છે જીનેશ્વર ભગવાન માટે કે ક્ષાયિક સંકિતના ધણી એવા એક છે જીનેશ્વર ભગવાન. તમને ઇન્દ્ર નરેન્દ્ર તમને પડે પગે છે, તમારા પગે પડે છે, અને તમે મોક્ષનો માર્ગ બતાવો છો. પણ તમારા માટે મોક્ષ લક્ષ્મી વાટ જોવે છે કે જલ્દી આવો જલ્દી આવો, મારે વરમાળા પહેર, મુક્તિ સુંદરી વાટ જોવે છે, મારે વરમાળા પહેરાવી છે. કોને? ક્ષાયિક સંકિતના ધણીને. બ્રહ્મચારીએ ત્યાં મૂકે કે કુપોલદોની વાટ જોવે છે. કોણ? મુક્તિ સુંદરી. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ક્ષાયિક સંકિતના ધણી છે. એટલે કે ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. એટલે શ્રીમદ રાજચંદ્રને ઇન્દ્ર નરેન્દ્ર બધા પગે લાગે છે. અંબાલાલભાઈ કહે છે ચૈત્રવદ પાંચમનો પત્ર આવ્યો ત્યારે કે હે શાસરક્ષક દેવતા, મારા સ્વામીને રોજ ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, આજે ક્યાં સુખમાં વયા ગયા ચૈત્રવદ પાંચમના દિવસે. એટલે રોજ આવતા હશે ને, એને જોયા હશે ને, ઇન્દ્ર નરેન્દ્રને જોયા હશે ને અંબાલાલભાઈ, કે કુપાલદેવના દર્શન કરવા આવતા હશે ઇન્દ્ર. તો દેરાસરમાં જઈને કુપાલદેવ સજ આત્મ સ્વરૂપ પરમગુરુ રાજ બોલવાનું કે દેવદેવીને પગે લાગવાનું? અઘરું પડે ને. પ્રભુશ્રી કહેતા વાત છે મહિનાની, બહુ અઘરું પડે, બહુ અઘરું પડે, નીકળે નહીં. એટલે નવકાર મંત્ર પહેલું બીજું ત્રીજું નમોથુણું સજાત્મ પરમગુરુમાં બધું આવી ગયું. પહેલું સિદ્ધ ભગવાન, બીજું હરિયન ભગવાન, ને ત્રીજું આત્મજ્ઞાની સાધુ સંત ને બધા સહજ આત્મ સ્વરૂપ તો છે. કેમ કે હું ખાલી સહજાત્મ પરમગુરુ બોલ્યો એટલી વાર બહુ નવકાર પહેલું બીજું ત્રીજું નમોથુણું આખો લોગો જ બોલી લીધો. તમે લોગો સમજો ભૂલી જાઓ. બોલો તો 14મા તીર્થંકર આવડે જ તમને? આ તો તોય પૂછું. ઘણા કહે ને પછી આપણે બોલો 17માં, એટલે પછી ખબર ન હોય, એટલે એવું થઈ જાય. ભલે નામ ન ગોખાવે તો આ તો વાત છે આજ્ઞાની. બ્રહ્મચારીએ તો બહુ કડક લખ્યું છે, વાંચું પત્ર સુધાપત, કે આપણે મંત્રનો જાપ કરીને સજ્જનતા અને સત્પુરુષની વાત આવી ને, એટલે આજ્ઞા વગરની ક્રિયા થાય ને એમાં પૂંટો બંધાય, ઢગલા ગરીવેકમાં જાય, 9માં ગરીવેકમાં જાય, છૂટવાનું કામ ના બને. છૂટવા માટે લેખે ના લાગે. પત્ર સુધા બોધામૃત ભાગ 3 તમને કહું, આ તો ખબર જ હશે. તો બોધામૃત 1, 2, 3. બોધામૃત 1 છે ને, જે એ બ્રહ્મચારીજી બધે યાત્રાએ કેમ ગયા હોય અને કાંઈ પૂછ્યું હોય ને કોઈ જવાબ આપ્યો હોય, એ કોઈ મુમુક્ષુએ ઝીલી લીધું હોય, એ બોધામૃત 1. બોધામૃત 2 છે ને, જે એનું બીજું નામ વચનામૃત વિવેચન છે. એટલે 600થી વધારે વચનામૃતના પત્રોના બ્રહ્મચારીએ અર્થ કર્યા હોય, અગાસમાં કર્યા હોય, આબુ ગયા હોય તો ત્યાં કર્યા હોય, ગમે ત્યાં, પણ વચનામૃતના જ પત્રો. એટલે માનો પત્ર 254
કે 20 દુઆ 264 એ લીધો હોય એના અર્થ બ્રહ્મચારીએ કર્યા હોય. એટલે કોઈ પણ પત્ર વચનામૃતનું ન સમજાય ને તો વચનામૃત વિવેચન એટલે બોધામૃત ભાગ 2 600થી વધારે પત્રોનો અર્થ છે, લગભગ મળી જ જાય. અને બોધામૃત 3 જે છે એનું બીજું નામ પત્ર સુધા છે. એ મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યા હોય પ્રભુશ્રીજીને, પ્રભુશ્રી કે બ્રહ્મચારી કહે આ જવાબ લખી નાખે, એટલે બ્રહ્મચારી લખી નાખે. પછી પ્રભુશ્રીનો દેહ વિલય પછી બ્રહ્મચારી પોતે જવાબ લખતા. આ પત્ર સુધા 3, આમાં 1268 પત્રો છે. લગભગ વચનામૃતની કોઈ પણ મૂંઝવણનો જવાબ એમાં હોય ને હોય જ. કદાચ ન મળે સિદ્ધાંતની વાત તો ઉતાવળ કરવાની જરૂર નથી. આત્મા સમજાય એટલે સિદ્ધાંત પોતે જ થઈ જશે. સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું પોતે આત્મા જ થઈ જશે. એટલે અંતે સિદ્ધ થયેલું સિદ્ધાંત આત્મા હાથમાં આવી જાય. આવી જ લગભગ સિદ્ધાંતની બધી બહુ વાત કરી છે બ્રહ્મચારીજીએ. તો બ્રહ્મચારીનો અભ્યાસ તો એટલો જબરો હતો. અગાસ આશ્રમમાં પ્રભુજીના અંતેવાસી થયા ને એ પહેલાં જ બધું સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પરમાગમ બધું વાંચી લીધેલું. પુરાણ, ભાગવત, રામાયણ, મહાભારત તો કુળ ધર્મે જ પાટીદાર હતા એટલે પહેલાં જ વાંચેલું. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખ લખતા એ જમાનામાં મુંબઈમાં ભણતા ત્યારે વિલ્સન કોલેજમાં મુંબઈમાં. એટલે શેક્સપિયર, બેન્જામિન ફ્રેન્કલિન, પરદેશનું બધું વાંચી લીધેલું. રસ્કિન ને બધું પરદેશનું બધું, ટોલ્સ્ટોય ને બધું. અને અગાસમાં પ્રભુજીના દર્શન થઈ ગયેલા. હજી અંતેવાસી તરીકે નહોતા આવ્યા, પ્રભુજી આજ્ઞા નહોતી આપી ત્યારે બધું વાંચી લીધેલું. પણ બહાર બોલ્યા નથી પછી શાસ્ત્રમાં કે મેં બધું વાંચ્યું છે. પણ પ્રજ્ઞાઓ બધા પાઠ જો ને અમુક દિગંબર અમને પ્રમાણે છે, અમુક શ્વેતાંબર અમને પ્રમાણે છે, અમુક એટલે જે એને બરોબર લાગ્યું હોય જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે. વિશાળ અભ્યાસ એટલે ખરેખર 32 લખણો પુરુષ હતા. ઓલરાઉન્ડર કહીએ ને આપણે, ખરેખર 32 લખણા હતા. ભાષાનું જ્ઞાન એટલું. પણ પ્રભુજીને મળ્યા પછી ઇંગ્લિશમાં તો એણે આત્મસિદ્ધિનું ભાષાંતર કર્યું ને ઇંગ્લિશમાં. એમ કે અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, એનું ઇંગ્લિશમાં ભાષાંતર શું એને કાવ્યમાં બનાવ્યું છે પાછું. અને અમેરિકન ઇંગ્લિશ નહીં, બ્રિટિશ ઇંગ્લિશ, શેક્સપિયરિયન, એકદમ ગ્રામરમાં ભૂલ ન હોય એવું, એકદમ હાઈ લેવલ. પણ બોલ્યા જ નથી ઇંગ્લિશ. પત્ર સુધાના 1208માં પત્રમાં ક્યાંક કોઈક જગ્યાએ ઇંગ્લિશ ઓલું આવી જાય, બાકી ક્યાંય બોલ્યા જ નથી. પછી પ્રભુજીના દાસના દાસ ઓકે વિલીન થઈ ગયા. એણે આ લખ્યો છે એટલે રૂવાડા ઊભા થઈ જાય એવું છે. આ તમે કીધું સત્પુરુષ થઈ ગયો એટલે પછી આગળ કંઈ કરવાનું જ નથી, પછી ભગવાન થઈ ગયો. એણે મંત્ર આપી દીધો ને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે ફરીને એક જ વાત છે, આણાએ ધમ્મો આણાએ તવ. અને આપણે માટે જે કૃપાળુ દેવે કહી છે એ પ્રભુથી જે બતાવી છે એ બસ. તો કૃપાળુ દેવ પાછું બતાવ્યું છે, ઘણા બતાવે છે. સંતના કહેવાથી જ એક જ ધણી. બ્રહ્મચારી એક જગ્યાએ એક પત્રમાં લખે છે મોટા મહારાજે નહીં, એટલે પ્રભુજીએ નહીં, પ્રભુજીએ અમને બતાવ્યા છે કૃપાળુને પકડો બસ. શા માટે આવું કર્યું? પ્રભુજી ગુરુ જ હતા બ્રહ્મચારીજીના, બીજા કોઈ વચમાં ઘૂસી ન જાય એટલે. ભેદી માર્ગ છે. એણે કહ્યું છે આ નવી પત્ર સુધામાં 246મો પત્ર છે અને જૂનીમાં 198મો છે. આ વાંચીએ ને એટલે આ બધું આંખે દેખાય અહેવાલ બનેલું છે. અને પ્રભુજીજી હયાત હતા ને એટલે પહેલાં પ્રભુજીને પ્રશ્ન, માનો તમે કંઈક પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રભુજીજી બ્રહ્મચારી વાંચે કે ફલાણા બેને આહોરથી આ પ્રશ્ન પૂછ્યો છે કે ફલાણા ભાઈએ પૂછ્યો છે, એટલે બ્રહ્મચારી એમને કે પ્રભુજીજી આ જવાબ લખી નાખજે. ત્યારે કંઈ લખવા ન બેસાય, 10, 15, 50 હોય પત્રો. પછી પ્રભુજી સૂઈ જાય પછી રાત્રે લખે બ્રહ્મચારીજી ટાઈમ મળે ત્યારે. અને પછી પ્રભુજીના દેહ વિલય પછી આ ચાલુ જ રહ્યું પ્રણાલિકા. એટલે કૃપાળુ દેવે જે બોધ્યું છે, પ્રભુજીએ જે સમજાવ્યું હોય આગમના આધારે. અને બ્રહ્મચારીનું વાંચન તો એટલું હતું, ઘણા રામાયણ ગીતાનું બધું પૂછ્યું, એ બી કહે પછી પોતે આ જવાબ આપતા. 1268 પત્રો છે આમાં. આ ઘરેણું આ વસાવી લેવાનું. અને આમાં આપણી જેવા મુમુક્ષુને ગૃહસ્થ વ્યવહારમાં કેવા પ્રોબ્લેમ થાય. મને મારા ઘરના ભક્તિ મને જ જવા દેતા. કોઈ કે મને મારા ઘરને એમ કે તું પરણી છે, મારે હજી 2 વર્ષ પછી પરણવું છે, મારે ગ્રેજ્યુએટ થવું છે, મારે બાથરૂમમાં વાંદા બહુ થાય છે, મને ડૉક્ટરે એમ કહ્યું છે મધ સાથે આ દવા લેવી કે નહીં, મારે પરદેશ જવું કે નહીં. પછી તો એવા અતિશયુક્ત લબ્ધિ પ્રગતિ પ્રભુજી પ્રત્યે અહોભાવ હતો ને, એટલે કોઈ ભાઈ પૂછવા જાય કે મારે જવું કે નહીં ઓસ્ટ્રેલિયા, તો એ ભાઈ એક ભાઈ છે, નામ નથી કહેતો હું, ફોટો છે એનો બધું. તો એ બીજાને વાત કરતા કે જેને પાપ હોય ને પરદેશ જાય. ઓલો ભાઈ કે હું પૂછવા ગયેલો, હું તો એ સાંભળીને જ નીકળી ગયો કે મેં પચકાણ લઈ લીધા જવાનું.
બીજાને બ્રહ્મચારી સમજાવે છે કે જેને પાપ હોય ને એ આર્યપ્રદેશનો કાંઠો છોડે, પરદેશ જાય. કે હું શું પૂછું, કે મને જવાબ તો મળી ગયો. નવસારીના એક ભાઈ એ કે મેં ના પાડી, મનમાં નક્કી કર્યું નહીં જાઉં, બાકી બધા ભાઈઓ ગયા. એટલો દુઃખી થયા કે બધા પછી પાછા આવ્યા. એટલે ભાષા જ્ઞાને ભરપૂર, ક્ષોપશમ જબરો, શાસ્ત્રનો અભ્યાસ જબરો અને શ્રદ્ધા પ્રભુશ્રીજીને, પ્રભુશ્રીને કહેવાથી કુપાલદેવની ઓળખાણથી એણે કુપાલદેવને પ્રત્યક્ષ કર્યા. 246માં લખે છે, એમાં એક બેનના પતિ ગુજરી ગયા. બહુ ધર્મિષ્ઠ હતા, આશ્રમમાં રહેતા હોય ને વર્ષોથી ભક્તિ કરતા હશે, અભ્યાસે સારો હોય, મંત્ર બધું કરતા હતા. જૈનેતર બધું, જૈનેતર ઘણા હતા ને અત્યારે ઘણા છે, જન્મે ભલે જૈન ન હોય પણ બધું આગમે વાંચ્યા હોય અને ભક્તિ કરતા હોય. એટલે એમાં વાત એવી આવી કે બેનના પતિ ગુજરી ગયા, અને હવે બેન કહે છે કે તમે કયો એ કરવા હું તૈયાર છું, મને ફલાણાને મદદ કરવી છે અને અત્યારે હું તૈયાર છું. એટલે બ્રહ્મચારી એને લખે છે, મંત્રની વાત કરીએ છીએ આપણે, સજાત્મ પરમગુરુ મંત્રની. પહેલાં શું કરે બ્રહ્મચારીજી, ધીરે 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 એવો બોધ આપે પણ ખબર ન પડે, શાંતિથી દવા પીવડાવી છે. નાના છોકરા નાક બંધ કરી દે, મોઢું ખોલવું જ પડે ને. જો અચળ રૂપ આસક્તિ નહીં, હજી વ્યસનની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી. ચાની ટેવ હોય તો કેમ બગાસ આવવા જ માંડે, વ્યસન છે ને, આનું વ્યસન નથી હવે ભક્તિનું. ઘણીવાર માળા કરતાં કરતાં ભૂલી જાય, એક થઈ કે બે થઈ જ ભૂલી ગયું હોય, વ્યસન નથી. તો ચા પીધી જ કે નહીં ભૂલી જાય ક્યારે? હજી અચળરૂપ આસક્તિ નહીં, હજી વ્યસનની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી, ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે. પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. આ બધું કહેવાનો આશય એ છે કે તમે પત્રમાં લખો છો કે જેવું કઠિન કામ હશે તે કરી લઈશ. બ્રહ્મચારીજીને બેને લખ્યું કે તમે કોઈ કરવા હું તૈયાર છું, કઠિન કામ. એ અત્યારની તમારી મનોદશા સૂચવે છે. કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ વેઠવા જેવું તૈયાર થઈ જાય છે. અત્યારે તમે કહો ને કે માથે પર્યુષણ આવે છે, આ મંદિર શણગારવું છે, તોરણ, કોણ સેવા આપશે? ઉભરાય એટલા જણા સેવા આપે. એમ કે પર્યુષણ છે ને એટલે આપણે સારી રીતે શરૂ થાય ને એટલે અખંડ જાપ રાખવો છે, 20 દુહાનો કે સજાત્મ પરમગુરુ. કેટલા આવે? તો તોરણ આવું બધું બહુ ગમે બધાને. એટલે આત્મા સિવાયની વસ્તુ, અને અન્યમૂદ કહેવાય. બીજી વસ્તુમાં બહુ આનંદ આવે. આને અન્યમૂદ દોષ છે. સમકીતીને આ દોષ નીકળી જાય. અન્યમૂદ, આત્મા સિવાયની વાતમાં એનો રસ જ ન હોય. એ નોટિસ મૂકે ને ખાલી કે ચોપાનિયા કલર, રંગબેરંગી ચોપાનિયા ચોડવાના છે અને રંગોળી કરવાની છે. જે બહેનોને ટાઈમ હોય, બધી 90 વર્ષની બહેનોએ નામ લખાવી દે. ભક્તિ સમજે જ ને. એમ કે અખંડ જાપ તો મારાથી બેસાશે નહીં, કે તો રંગોળી ઊભો કરશે જમીન ઉપર વાંકી વળીને. આ તો પ્રયોગ કરેલા છે. એટલે કહે છે જેવું કઠિન કામ હશે તે કરી લઈશ, પણ અત્યારની તમારી મનોદશા શું છે? કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ વેઠવા જેવું તૈયાર થઈ જાય છે, પણ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું, તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે તે તેને અત્યારે ખબર નથી. ધર્મનું જ કામ છે મંદિર શણગારવું, એ તો 20 દુઆ કરવા એ તો પોતાનું જ કામ છે ને. એ નથી કરવું પોતાનું, બીજાનું કામ કરવું છે. બીજા આવે પુરુષનો ભક્તિ કરીને મોક્ષે વે જાય, હું અહીંયા જ રહું, એમ થયું ને એનો અર્થ. આવું લખે કોણ? બ્રહ્મચારી સિવાય આવું કોણ લખે? હજી આ તો સાવ સાદું છે. હજી જો આગળ કેવું કડક છે. તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી એટલે અધોગતિએ ગયા. એમ અધોગતિએ ગયા. બ્રહ્મચારી સારી ભાષા કહે કે સુગતિ નથી થઈ એટલે તમે ડાયા નથી એટલે તમે ગાંડા જ છો ને. તમે ડાયા નથી એટલે શું થયું? તમે ગાંડા જ છો ને. પણ એકદમ ભાષા એટલી વ્યવસ્થિત વાપરે છે ને, એટલે ધીરે 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 ગોપાલદેવે 263માં કહ્યું છે. તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? ખીમજીભાઈને કહે છે, પૂર્વના પરિચયને 20 દુઆ લખે ને એ જ દિવસે ભાદરવા સુદ 8મ સંવત 1947નો પત્ર લખ્યો, સંવત્સરીનો 20 દુઆ લખે ને એ જ દિવસે. પછી કહે છે મન વચન કાંઈથી કોઈ આપણે માફ કરજો. મગન એક લાફો માર્યો ખીમજીભાઈને, પછી કે માફ કરજો, બહુ બળે છે. એ બ્રહ્મચારી કહે છે તમને ખબર મળે કે તમારા પતિની સુગતિ થઈ નથી. સારા ભાવ હતા, ડાયા કહેવાતા, ધર્મી હતા. બધા કહેતા હતા કે ધર્મી છે, એમ તમે માનો છો કે તમારા પતિ ધર્મિષ્ઠ હતા. છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિચારી નહીં. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં. તો મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે.
જો એ કરતા તે મોક્ષ માર્ગ હોત તો તેની સારી ગતિ થવી જોઈએ ને. એ બહાર જ નહીં નીકળવાનું આમાંથી. વાંચો, લખો, ગાઓ, બોલો, ચર્ચા કરો, આમાં જ રહેવાનું. આમાં. એટલે ખાલી કૃપાલુ સાચા જેટલું થઈ જાય ને દેહ છૂટ્યા પહેલાં, બહુ થોડા બહુ છે. પછી તમે માનો છો કે એ ડાયા કહેવાતા ધર્મી હતા, છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિચારી, તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં, તો મોક્ષમાં તેમ માનતા તે બીજો કોઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે. હવે જે મંત્રની વાત આવીએ, ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર બળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે, પણ પ્રાણ અન્ન થઈ પડે. હવે આ લાઈન મંત્ર, આપણી પાસે ઘણા મંત્રો છે, આપણી પાસે ઘણા શાસ્ત્રો છે વાંચવાના પુસ્તકો. તેમ ગીતા વગેરે શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદથી બોલાય છે, સ્વચ્છંદથી ભણાય છે, તે ધર્મ નામે અહંકાર કહેવાય છે અને પાપમૂલ અભિમાન. ભગવાનનું નામ લઉં છું તો અભિમાન, આજ્ઞા વગર બોલત. એટલે તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત ચોરી થયા. શ્રાવકને અણુવ્રત છે, ચોરી ન કરાય. તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત. તો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કોણે મને આપ્યો? કુપાલદેવે પ્રભુથી દ્વારા મોકલ્યો કે જે કોઈ જીવને છૂટવું હોય એને પાંચમા અને છેવાડા સુધી આ આજ્ઞા ભક્તિ છે. તે ગુરુ અદત્ત ને તીર્થંકર અદત્ત ન થયું ને. તીર્થંકર ક્યાં વચમાં આવ્યા? કુપાલદેવ મહાવીર સ્વામી પાસે લઈને આવ્યા છે મૂળમાં, કે મહાવીરના હૃદયમાં આ વાત હતી. એટલે જો આ બહુ કડક છે. ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભલેલું હોય તો તે ઉપરથી સારી જ્યાં લાગે, પણ પ્રાણ અન્ન થઈ પડે. એમ ગીતા આદિ શાસ્ત્ર કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. તે પાપમૂલ અભિમાન કે અહંકાર છે. તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી ઓલો મંત્ર જાપ કરે ને આજ્ઞા વગરનો એટલે પુણ્ય બંધાય, પણ સ્વચ્છંદે કરે ને એટલે પાપે લાગે. તો ઓલું પુણ્ય શું મળે? ભૌતિક સુખ મળે, અને પાપ મળે એટલે ધર્મથી દૂર ફેંકાઈ જાય, સંકિત ન થાય. તો ઘણા મિથ્યાત્વીઓ પૈસાવાળો હોય જ છે ને. આપણે કહેતા ઘર મોટું હોય, આપણે કહેતા વ્યવહારે સુખી હોય, આપણે કહેતા કાર લાંબી હોય જ ને. આપણે સાદા ડબ્બામાં જતા હોય, ફર્સ્ટ એસીમાં જતા હોય, આપણે ટ્રેનમાં જઈએ, પ્લેનમાં જ જતા હોય. એવું થાય જ ને, વ્યવહારમાં દેખાય જ છે ને. એવું કેમ? પૂર્ણ વધારે છે આપણે કરતા એની પાસે, છૂટવાનું પૂર્ણ આપણે વધારે છે એની કરતા. આ કેમ ગળે ઉતરે? એટલે એક પાપાનું મંદિર પુણ્ય છે, એટલે ચાર ભાંગા છે. પુણ્યનું મંદિર પુણ્ય, પુણ્યનું મંદિર પાપ, પાપાનું મંદિર પાપ ને પાપાનું મંદિર પુણ્ય. એનું પુણ્ય છે, એના અનુબંધ પાપ નો થાય છે. આપણે વ્યવહારિક ગણો તો પુણ્ય ઓછું છે, પણ ધર્મ તરફ છે. એટલે આની નાનામાં નાની ક્રિયા છૂટોમાં લેખે લાગશે, એની ક્રિયા એ કોઈ છૂટોમાં તો લેખે લાગશે જ નહીં, પુણ્ય બંધાશે. એટલે આપણે 10 વર્ષ પછી કાર બદલાવશું નવી, એ 3 વર્ષે બદલાવતો હશે, પછી નરકે જલ્દી જશે. એટલે કેવડી ગમે છે ને. એટલે કહે છે જો ગીતા આદિ શાસ્ત્રો કે ભગવાનનું નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તે ધર્મ નામે અહંકાર સેવાય છે. અને પાપમૂલ અભિમાન કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું કોઈ ફળ હોય એ છૂટે નહીં. એ દેવલોકમાં જાય, સમાધિ મરણ ન થયું હોય ને એટલે હલકા દેવમાં જાય. સમકિત હોય તો જ સમકિત દેવ થાય, સમાધિ મરણ કરે તો જ સમકિત દેવ થાય, હલકા દેવ થાય. અસુર કુમાર, ભવનપતિ, નાગકુમાર, વેણતર, વેણમંતર બધા રખડે. એ નામ જ કુમાર દેવ છે, અસુર કુમાર, એટલે એને ચેષ્ટા બધા નાચ ગાન ગમે. પછી એવું બધું તો સર્વાત સિદ્ધ, અનુત્તર, લોકાંતિક આ બધા સમકિત દેવ હોય. પાપ નિરંતર બંધાતું હતું, દુર્ગતિ સિવાય બીજું કોઈ ફળો કહે. માટે આત્મસિદ્ધિની શરૂઆતમાં જ કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. અને આ સ્વચ્છંદ જાય કેવી રીતે? પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. એટલે કુપાલદેવની આજ્ઞા પ્રમાણે ધર્મની કરણી કરતો છે તો જ સ્વચ્છંદ રોકાશે. અન્ય ઉપાય કર્યાથી કે પ્રાય બમણો થાય. બ્રહ્મચારી અહીંયા અંડરલાઈન કર્યું છે મોટા અક્ષર. હવે આગળ કહે છે હજી સદગુરુ એટલે મંત્રની વાત. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર કે ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કાંઈ હોતું નથી. તો સજાત્મ પરમગુરુ મંત્ર કોણે આપ્યો આપણને? કુપાલદેવે. બીજા મંત્રો છે કોણે આપ્યા? સંપ્રદાય, કુલ ધર્મે. આ ઝીલવું કેટલું અઘરું થઈ પડે.
837 લખ્યું છે. આ તો સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે આ, કે અસતને અસત કે અને નિષેધે કે આમ ન હોવું જોઈએ. આપણે બધું સરખું હોય. રામ ને રહીમ બે સરખું, મોહમ્મદ ને મહાવીર બે સરખું. એ કહે છે કુરાન નહીં તો તલવાર, બીજા કહે છે માણો કાચા પાણીને ઉપર પગ નહીં મૂકતા. બે સરખું મહાવીર ને મોહમ્મદ. આપણે બધું સરખું. આવું મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે એમ લખ્યું બ્રહ્મચારીજીએ. મિથ્યા ક્ષમતા એ અધોગતિનું કારણ છે. બાંધછોડ કરવાની જ નહીં મૂળ વસ્તુમાં, ધર્મમાં ઉઠી જવાનું. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી. જો સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતા આદિ વંચાય, પ્રેક્ષેદન ક્યાં? કુપાઉ દેવે 15 જગ્યાએ વચનામૃતમાં આપણે જેને રૂપાતીત આત્માનું ધ્યાન કહે છે ને, ઓમ અંધારું કરીને, એની ના પાડી છે. સૌભાગભાઈને, અંબાલાલભાઈને, પ્રભુસિંહજીને, દારજીભાઈ, ખંભાતના કૃષ્ણદાસને, બાળ બ્રહ્મચારીને, આપણને બધાને. મનસુખ દેવસિંહ જે કુપોદુને લઘુશંકર દીર્ઘશંકર સાફ કરતા હતા, અંબાલાલભાઈ ખીજાણા એને કે ધ્યાનબાનનું નાટક છોડી દેજો. કુપોદુ હતા ત્યારે કરતા હતા, શું કરો છો? આ પત્ર છે આખા. રૂપાતીત આત્માનું ધ્યાન આત્માનુભવી ગુરુ મળે, એની આજ્ઞા હોય, એની કૃપા હોય પછી જ કરાય. બ્રહ્મચારી કરી શકે કેમ? પ્રભુજી માથે હતા એટલે. ધર્મ ધ્યાન કરાય, શુભ ધ્યાન કરાય, ભક્તિ ધ્યાન કરાય. 3 પાઠ છે ધર્મ ધ્યાનના મોક્ષમાળામાં. રૂપાતીત આત્માનું ધ્યાન, સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર કે ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી. અરે ધર્મના પુસ્તકો વાંચે છે, ભગવાનનું નામ લે છે અને મંત્રનો જાપ કરે છે, તો આત્માને લાભ થાય એવું કંઈ હોતું નથી એમ લખ્યું છે. બહુ સમજે નહીં ને એટલે કડક ન લાગે. કેટલું કડક છે આ, આનાથી કેટલું કડક હોય બીજું? એ તમે કરો છો ધર્મનો ભાગ નથી એમ કહી દીધું બ્રહ્મચારીજી. આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે. તમે જાણવા માગો છો તે વાત રૂબરૂમાં ખુલાસો થવાથી તમારા ચિત્તને સંતોષ થવા યોગ્ય છે. કારણ કે કહેવું હોય કાંઈ અને સમજાય કાંઈ, તેથી જે વિચારો આવે તે બધા યથાર્થ લખી શકાતા નથી. બધું તો કહી દીધું બ્રહ્મચારી. હજી કે જાણવું આવો રૂબરૂમાં. ઘણી વાર રૂબરૂમાં આવે ને એટલે સત્પુરુષનું યોગ બળ જ કામ કરી જાય. એની હાજરીથી જ આને સાચું સમજાય જાય. એ ન બોલે તોય. કુપોદે લખ્યું છે 249માં, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત જાણીએ છીએ. કાંઈ બોલે નહીં જ્ઞાની, ખબર પડી જાય. એના યોગ બળ કામ આવે. ચિત્ત સમાધાનની અગત્ય લાગતી હોય તમને તો સમાગમનો યોગ બને તેમ પર્યુષણ ઉપર કે તે પહેલાં યથા અવસર પુરુષાર્થ કરવો ઘટે છે. જેવું કઠિન કામ હશે તે કરી લખો છો, પરંતુ અત્રે આવવું પણ તમને અઘરું પડે છે. મંદિરમાં આવતા નથી કે સત્સંગમાં, અને તમે કહો છો એ કરી લઈશ. એટલે હમણાં તો ટૂંકામાં વાત પતાવવા વિચાર છે. અમુક સુખી કે અમુક દુઃખી એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી લેવી નથી. પછી આગળ લખે છે જ્ઞાનનો ગ્રંથ ભરતુહરીનો, એ ગ્રંથ હસ્તલિખિત ગ્રંથ જબકબાએ દેવકનજી મહારાજને વોરાવેલો અગાસમાં છે અત્યારે બેઠક જેવું પહેલે મળે. અને સાથે કાર્તિકનું પ્રેક્ષા દેવા માતાએ પ્રભુજીને વરાવેલો એ છે. 2 ગ્રંથ પડ્યા છે ત્યાં દર્શન માટે. એમાં લખ્યું છે, એનું વાક્ય કહે છે, મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણાવવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ તો કેમ લક્ષ્યમાં નથી આવતું? તમારી શી ગતિ થશે? કોની શી કઈ ગતિ થશે? મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણો, લોકોને દવા કરી તમને, આ બધું આપણને ગમે જ ને, બધું આપણે કામનું છે. બધું અધોગતિએ જવાનું કહ્યું, ધર્મ ન હોય. આ મોટા આશ્રમ કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપી મોટા ગણવામાં, કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? રૂવાડો બધી છે ને. એટલે અત્યાર સુધી ધર્મમાં જે કંઈ કર્યું છે એ બધું સ્વચ્છંદ જ થયો ને, જો આજ્ઞા વગર કરતો હોય તો. જ્યાં જે કરતો એ જ કરવાનું, અભિગમ બદલી નાખવાનો.
પહેલાં નક્કી કરવાનું. ગોપાલજીને ક્યાં ઉતાવળ છે કે જેની પાસેથી ધર્મ માગવો તે પ્રમાણેની પૂર્ણ ચકાસણી કરવી. ગોપાલજીને ક્યાં છેલ્લા વધારવા છે? તો પ્રભુજી કહેતા હતા અમારા ગુરુ એ તમારા ગુરુ, અમારા ગુરુ નથી થવું. તો બ્રહ્મચારી એ જ કર્યું છે. એટલે આ ત્રણેયને છેલ્લા તો વધારવા જ નહોતા. એટલે મુખ્ય ફસાવાનું કારણ નીકળી જ ગયું ને સીધું. મુખ્ય કારણ નીકળી જ ગયું. બોલો 12માં 10 થયા એટલે સત્પુરુષ થઈ ગયા ને આત્મજ્ઞાન બધું જ આવી ગયું, આખો માર્ગ આવી ગયો. પછી આગળ શું? આગળ શું પછી? એટલે સજ્જનતા બહુ સરસ છે. વિદ્યા વધારી વધી શકે. સજ્જનતા તો જન્મથી હોય તેને હોય. અસત્પુરુષ હતો તે મટી સત્પુરુષ થઈ ગયો. એમ સજ્જનતા આવી એથી આગળ શું વધે? એ અપેક્ષાએ સજ્જનતા વધતી નથી એમ કહે છે. ઊંચ નીચ ઘર અવતરે આખર સંત કો સંત. એટલે જૈનેતરનું વાક્ય છે કે ભક્ત બીજ પલટે નહીં જો જુગ જાય અનંત. ઊંચ નીચ ઘર અવતરે અંતે સંતના સંત. એકવાર સમ્યક દર્શન થઈ ગયું. 22 સમય ભગવાનનો જીવ કેટલું રખડ્યા પણ સંકિત થઈ ગયેલું ને. છેલ્લે ચરમ તીર્થપતિ થયા ને. ક્યાં મરીચીનો ભાવ સંકિતની સ્પર્શના, એને પહેલાં નૈસરનો ભાવ, પછી આ ગુમાવી દીધું મરીચીના ભાવમાં પાછું નાચી કૂદીને, અને પછી ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર. કઈ 27 ભાવ તો ગણવાના છે. વચમાં કેટલા ભાવ થયા એમ આવે. આ બે ભાવ વચ્ચે ઘણું બધું અસંખ્યાત કાળ રખડ્યા એમ. પણ સિક્કો લાગી ગયો છે. છૂટે છૂટે ને છૂટે જ. વમી નાખે તોય છૂટે. છેલ્લે અર્ધપૂતગલ પર્વતમાં છૂટે જ. એટલે કહે છે અંતે ઊંચ નીચ ઘર અવતરે અંતે સંત. એમ સજ્જનતા પૂર્વના સંસ્કારથી આવે છે. પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થાય છે. નહીં તો ઘણા પછી એમ કે એટલે બ્રહ્મચર્ય ખુલાસો કર્યો કે ભાઈ સજ્જનતા આવે કે નવી ન આવે ને તો આપણે જેમ છીએ એમ નહીં. પછી પુરુષાર્થ કર્યો તો આવે. સંસાર એ ઝેરનું ઝાડ છે. ક્ષણવાર પણ સજ્જનની સંગતિ હોય તો મૂર્ખની સાથે ઘણો કાળ રહેવા કરતાં વધારે લાભ કરે મોક્ષ પણ આવે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્તરણે નૌકા. સૌભાગભાઈને પહેલા પત્રમાં લખ્યું કુપાલદેવે કે તમારો સમાગમ મને બહુ આનંદ થયો અને છૂટા પડ્યા તો અમને અનાનંદ થયો. સૌભાગભાઈ અમને એમ થયું, કુપાલદેવ અમને એમ થયું કે આ સત્સંગની કિંમત છે. બોલો. આમાં આનંદ એવું છે. 185માં પાના ઉપર આ જૂનું હવે કે મળતું નથી. આ તો અહીંયા પડ્યું છે જૂનું. એટલે જો હવે નવામાં કાઢી નાખ્યું છે. આજ સુધી જેટલા ધર્મના પ્રભાવ છે તેમના કરતાં અમારી વિચારદશા બળવાના છે એમ પણ લાગે છે. એટલે કુપાલદેવની વાત છે. પછી કહે છે હાલમાં જે પ્રભાવના કરે છે તે તો નહીં જેવું છે. પ્રભુશ્રીજી કુપાલદેવને શ્રુત કેવળી કહેતા હતા. શ્રુત જ્ઞાન પૂરું જાણે તે શ્રુત કેવળી. 14 પૂર્વની લબ્ધિ જેને પ્રગટી હોય તેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કોઈ પણ વસ્તુ અજાણી ન રહે તે શ્રુત કેવળી છે. કુપાલદેવ કહેતા શાસ્ત્ર અમારા હૈયામાં છે. તીર્થંકરના હૃદયની વાત અમારી પાસે છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે જેને વિતરાગના આગમની બધી વાત ખબર હોય એને શ્રુત કેવળી કહેવાય. ગૌમઠસરમાં આવે છે કે તીર્થંકર અથવા શ્રુત કેવળીના પાદ કમળમાં ક્ષાયિક સંકિત થાય છે. કુપાલદેવ શ્રુત કેવળી હતા. એટલે પ્રભુશ્રીજીને કુપાલદેવના પાદ મૂળમાં ક્ષાયિક સંકિત થયું. પછી નીચે લખ્યું છે સૌભાગભાઈ પણ આ રીતે ક્ષાયિક સંકિત પામેલા. એ નીચે લખ્યું છે ને સૌભાગભાઈ આ રીતે પામેલા. એ નવામાંથી કાઢી નાખ્યું છે. આ જૂનામાં છે એટલે રાખી મૂકવાનું કામ આવે એવું છે. એક આખા મોટું ગેંગ આવેલી મારવાડી લોકોની, 40 લોકોની. ક્યાં લખ્યું છે સૌભાગભાઈને ક્ષાયિક સંકિત છે? લાવો બોધામૃતને. મેં આખા પડલી મને કે લાવો તો નવું આપ્યું. મેં કહ્યું લાવો જૂનું લાવો. નહીં નવું છે. મેં કહ્યું જૂનું લાવો. કાઢીને બધા લખેલું બતાવ્યું તો બાપરે બદલાવી નાખે લોકો. કુપાલદેવે સિક્કો માર્યો કે દાનાર્થથી દેહને આત્મા બેફાટ અલગ જવાય. તો જીવન મુક્ત 165માં પત્રમાં કુપાલદેવ લોકો સૌભાગભાઈને કે જીવન મુક્ત છે સૌભાગ. સંકિત તો ક્યારનું થઈ ગયું છે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે એ જ વ્યવહાર સંકિત હતું સૌભાગભાઈને. પ્રભુથી જે કુપાલદેવને નમસ્કાર કરે ને 3 એ જ વ્યવહાર સંકિત થઈ ગયું પ્રથમ મિલનમાં. પછી જે થયું એ તો સંકિતના કંઈ 3 જ ભાગ નથી. કાંઈ ઉપશમ ક્ષય પશ્ચિમ ને ક્ષાયિક અસંખ્યાત ભાંગા હોય. પછી બેફાટ આત્મા અનુભવમાં આવે એટલે ભગવાન જ કહેવાય. એટલે કુપાલદેવ ભગવાન, પ્રભુથી ભગવાન, બ્રહ્મચારી ભગવાન, સૌભાગભાઈ ભગવાન, અંબલભાઈ ભગવાન.
જેને આત્મા અનુભવવાનો એ બધા ભગવાન. પણ આપણે આજ્ઞા કૃપાળદેવની છે, 20 દુઆ, યમ નિયમ ક્ષમાપના અભ્યાસ કરવાનું, એટલે કૃપાળદેવ ભગવાન આપણા. તો ગુરુ તો જોઈએ ને, તો ભગવાન સતદેવ બતાવે, કૃપાળદેવ એ સદગુરુ, તો પ્રભુશ્રી બતાવે પ્રભુ સદગુરુ. તો ધર્મ આગમ વચનામૃત, કૃપાળદેવ લખ્યું છે આગમ જ છે જીના એટલે દેવગુરુ ધર્મ નહીં. આ ત્રણની શ્રદ્ધા થઈ, કૃપાળદેવ નહીં, પ્રભુશ્રી ને આ વચનામૃત નહીં. સંકિત કહેવાય. આ શાસ્ત્રમાં લખ્યું છે દેવગુરુ ધર્મની શ્રદ્ધા. જૈનની રીતે બધું છે. એક ધણી દાર્યો પ્રભુશ્રી કે કેટલા ભાયડા કરવા છે એમ પૂછતા પ્રભુશ્રીજી. પછી કહે વાત છે માયનાની, શ્રદ્ધા પરમ દુલ્લા. હજી એને બીજાની થાળીમાં લાડવા દેખાય કે ત્યાંય ધર્મ હશે તો. ફરીવાર ન પણ લગ્ન થઈ ગયા ને, પછી ફરીવાર પણ શું કામ છે? પૂછતા દેશી ભાષામાં કેટલા ભાયડા કરવા છે એમ કહેતા. આનંદજી મહારાજે આ જ કહ્યું છે, બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત જિનેશ્વર ધર્મનાથ ભગવાનના સ્થાવનમાં. પણ આને શું થાય છે, વ્યવહાર જોઈએ છે એટલે પછી માથા નમે બધે. નમું લોકોત્તર દેવ લૌકિકથી, આ લૌકિક ભાવે નમે છે. લોકોત્તર દેવ છે આ તો, આત્મા જ આપે ખાલી, બીજું કંઈ ન આપે. એટલે આપણે જે જોતું છે ને એની આગળ છે જ નહીં, વિતરાગ ભગવાન આગળ કે ગોપાલદેવ પાસે એ લેવા જાય એટલે પછી જામે ક્યાંથી? વ્યવહાર છે જ નહીં, આ બધા વ્યવહાર માટે જાય છે. નમું લોકોત્તર દેવ લૌકિકથી, આ લૌકિક ભાવે નમે છે. ભક્તમર કરવાનો જ છે ઋષિમુનિ ભગવાનની પ્રાર્થના માટે. ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જાય એટલે નહીં, ઓસગર કરવાનો જ છે, કેન્સર થયા એટલે નહીં, સમાધિ મરણ માટે. બોહી સમાહી લાભમ એમાં લખ્યું છે છેલ્લી લીટી ઓવસગર, કે શાશ્વત ક્યારે રોગ જ ન થાય, અક્ષય પદને પામવું. શાતા અશાતા બધા વેદનીય, અશાતા વેદનીય ને શાતા વેદનીય. શાતા એ વેદનીય કર્મ છે, આપણે તો ગળે જ ન ઉતરે ને. અશાતા વેદનીય તો બરોબર, શાતા એ વેદનીય જ છે, શરીર આશ્રિત છે ને, એ જાશે એટલે દુઃખ થશે જ ને પછી. એટલે શાતા ને અશાતા વેદનીય ભાઈ એને માટે ઓવસગર સ્ત્રોત છે. એટલે તંદુરસ્ત હોય ત્યારે કરવાનું ઓવસગર સ્ત્રોત, માંદો પડે ત્યારે નહીં. આ માંદો કોરોનામાં બહુ કરતો હતો બધા, આ મિથ્યાત્વની પ્રભાવના કરી કહેવાય. કરવું, કરોડવું, કરતે પતે અનુમોદવું. એટલે આવા વોટ્સઅપ ફેરવીએ ને આપણે અનુમોદન આપ્યું મિથ્યાત્વમાં. એટલે અનર્થ દંડ વગર મફતનો પાપ કરે. એક તો હુઈ ગયો તો થાકે ઉતરત ને, અને ભક્તિ થાત સારી. અનર્થ દંડ કહેવાય એને. કોઈ બોલતા નથી, મોટા આચાર્ય બોલવું જોઈએ કે આ વ્યવહારિક શરીરના રોગ મટાડવા માટે નથી નવકાર મંત્ર, ઓવસગત રોગ, ભવરોગ મટાડવા માટેનો મંત્ર છે. ગોપાલદેવને એક એક વાક્ય છે બધા લોકોને રંજિત કરવામાં અને લોકોથી રંજિત થવામાં આનંદકાળ વયો ગયો. લોકોને જ રાજી કરવા છે. અહીંયા તો હશે નહીં 8 દ્રષ્ટિની સજાઈનો અર્થ નહીં, બધું બુક નહીં, તો એમાં લખ્યું છે અન્યમુદ દોષ છે. આ સંકિત થઈ ગયું ને, જેને કાંતા દ્રષ્ટિ કહેવાય, 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિ 8 દ્રષ્ટિની સજાઈમાં આવે છે. અન્યમુદ દોષ વયો જાય અને એક પણ વાતમાં રસ ન હોય. ચશ્માની ફ્રેમ, મોતિયા ઉતરાવો, લોહીના બાટલા ચડાવો, ઝાડવા ઉગાડો, રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો, કેમ્પ કરો દવાનો. આત્મા સિવાય રસ જ ન હોય કાંઈ. મફત કોરોનાની વેક્સિન, મફત દવા, હોમિયોપેથ દવા મારા તરફથી મફત બધાને, લીમડાનું પાણી મધ હારે નાખીને પીવાનું. ન ચાલે. કેટલા વાણિયા કોરોનામાં આદુ ને મધ ચોળીને પીતા હતા કોરોના ન થાય એટલે. મહાપાપ છે એ, દેહાધ્યાસ થઈ ગયો ને. મિથ્યા તો ગાઢ મહામોહનીય ક્રમ કહેવાય. પોતે પડ્યો, બીજાને પાડવાનું કારણ બન્યું ધર્મમાં. બધા કેટલા આદુ ને મધ છોલાઈ ગયા, કેટલાને મોઢાને આંતરડાને અલ્સર થઈ ગયા બધા. વ્યવહારમાં શું આજે સાચું એ કાલે ખોટું સાબિત થાય. આ અનુભવની વાત છે. બોલો ઈલાજ ના કરો એમ નહીં, એને 3 પાઠ આપ્યા ગોપાલદેવ, એ કરવાનું. એ ધર્મમાં ન હોય, ધર્મનો ભાગ નથી.
ન જ ગમે ને આવું બધું સૂકું સૂકું શું મફત ફ્રેમ મળતી હોય તો સામાન નહીં લેવાની ચશ્માની કામ આવે ને એક એક્સ્ટ્રા પડ્યું શું વાંધો દાંત બતાવી દેવાના અમે એક તો ખડો હોય જે ચાવતો હોય ચોકલેટ ને ચીકલેટ બધું એટલે કેમ્પ હોય તો આપણે દાંત સામાન નહીં બતાવી દેવાનું મંદિરમાં નહીં જવાનું મંદિરમાં કેમ્પમાં નહીં જવાનું મંદિરમાં હોય તો આશ્રમમાં હોય તો ઉપાશ્રયમાં અનુમોદન નહીં આપવાનું અઘરું લાગે ને અમે મફત હોય ને બહુ ગમે એટલા પૈસા હોય ને આપણી આગળ મફત મળતું હોય બહુ મજા આવે બોલો છે કાંઈ બીજું એટલે કુપોલદેવ લખ્યું છે આનંદ આવે એવું છે કે કાન વિંધાય આંખ થોડી વિંધાય કે સજ્જનતા આવે ક્યાંથી કે ન હોય તો અમે લખ્યું છે સજ્જનતા માટે શંકરાચાર્યજી એક શ્લોકમાં આવો ભાવ દર્શાવે છે કે એક ક્ષણ પણ મૂર્ખના આખા જન્મરાના સવાસ કરતા સજ્જનનો સંગ ઉત્તમ ફળદાયક નીવડે છે પછી વૃંદ શતસેમાં એક દોરો એવા ભાવાત્મનો સુશોભિત છે કે કાનને વિંધીને વધારી શકાય છે પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી એવી રીતે વિદ્યા વધારી વધે છે પરંતુ સજ્જનતા વધારી વધતી નથી એટલે સંસ્કાર સજ્જનતા કેટલી કિંમતી વસ્તુ છે એ માટે બધા બોલે પછી એ કુપોલદેવનો અભ્યાસ કરીને લખ્યું છે વૃંદ શતસે એટલે 100 શ્લોક હશે વૃંદ શતસે એ ખબર છે કુપોલદેવ અને મણિરત્નમાં 32 એ ખબર છે પાછું બધું એ લોકો કહે ને બધું અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે પરમ સ્ત્રોત જે પૂછો એને જવાબ આપે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ